ઉપરકોટ કિલ્લો. ઇતિહાસ. આ હુમલા શા માટે? ઝીલ, જીજ્ઞા અને દીદી વાતો કરી રહ્યા હતા. ત્યારે જ યશપાલે તેમને તોપ બતાવવા માટે બૂમ પાડી. તોપ જોવા માટે તેઓ પણ ઝડપથી ત્યાં દોડી ગયા. ઝીલ: ખરેખર આ તોપ ખૂબ જ મોટી છે. આ બાજુમાં જે ગોળા છે તેવા જ એમાં પણ વપરાયા હશે. દીદી, આ તોપ વિશે અમારે વિશેષ જાણવું છે. દીદી: આ તોપનું નામ નીલમ છે, જે દીવની લૂંટમાંથી સુલતાન બહાદુર શાહના હુકમથી મલેક ઇયાઝ અહીં લાવેલા. તેની બાજુમાં જે બીજી તોપ છે તેનું નામ માણેક તોપ છે. આ બંને તોપ ગુજરાતના સુલતાન અને પોર્ટુગીઝો વચ્ચે ઈસવીસન 1538માં થયેલી લડાઈમાં વપરાઈ હતી. ઝીલ: એ સમયમાં આવા હુમલાઓ શા માટે થતા હશે? દીદી: તે દિવસોમાં સમ્રાટો અને રાજાઓ આવા યુદ્ધો કરતા. તેઓ નાના રાજ્યને પોતાના રાજ્યનો હિસ્સો બનાવવા પ્રયત્ન કરતા. ક્યારેક મૈત્રી નિભાવવા માટે, ક્યારેક બે પરિવારો વચ્ચે લગ્ન સંબંધો માટે અને ક્યારેક પોતાના રાજ્યનો વિસ્તાર વધારવા માટે પણ યુદ્ધ થતું. જીજ્ઞા: મેં સાંભળ્યું છે કે સિદ્ધરાજ જયસિંહની સેના કિલ્લામાં પ્રવેશ કરી શકી નહીં. તેની પાસે પણ ઘણા સૈનિકો અને હથિયારો હતા. ઝી: જીજ્ઞા: તે કિલ્લાની પહોળી અને મજબૂત દિવાલો ના જોઈ? નકશામાં પણ દિવાલની બાજુમાં ઊંડી ખીણ છે. સેના કેવી રીતે પ્રવેશ કરી શકે? યશપાલ: જો સેના બીજા કોઈ રસ્તાથી આવવાનો પ્રયત્ન કરે તો ગઢમાં છુપાયેલા સૈનિકો દૂરથી જ તેમને જોઈ લે અને હુમલાથી બચવાના પગલાં ભરી શકે. જીજ્ઞા: ચાલો આંખો બંધ કરીને અનુમાન કરીએ. સેના ઘોડા અને હાથીઓ પર તેમની બંદૂકો સાથે આવી રહી છે. ઝી: અરે નહીં, બંને બાજુના કેટલા લોકો અને સૈનિકો આ યુદ્ધમાં મરી ગયા હશે. લોકો શા માટે યુદ્ધ કરતા હશે? યશપાલ: બંદૂકો અને તોપો ભૂતકાળની વસ્તુઓ થઈ ગઈ. અત્યારના દિવસોમાં ઘણા દેશો પાસે પરમાણુ બોમ્બ છે. આ પ્રકારનો એક જ બોમ્બ ખૂબ નુકસાન પહોંચાડી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે નજીકના સમયગાળામાં ચીન ભારત પર હુમલો કરી રહ્યું છે. આ વિશે દરરોજ સમાચાર પત્ર કે ટીવીની ન્યૂઝ ચેનલમાં જણાવવામાં આવે છે. ચીન ભારતની સીમા રેખા પર પોતાનો અધિકાર મેળવવા માટે પ્રયત્ન કરે છે. તેથી આ યુદ્ધ થાય છે. આ યુદ્ધમાં રાઇફલ, મશીન ગન, મિસાઇલો, લડાકુ વિમાનો વગેરે જેવા હથિયારો વપરાય છે. આ યુદ્ધમાં બંને દેશના અનેક સૈનિકો માર્યા ગયા. દેશની સંપત્તિનું નુકસાન થયું તથા સીમા પર રહેતી સામાન્ય પ્રજાના જાનમાલને પણ ખૂબ જ નુકસાન થયું છે. હા, તો વિદ્યાર્થી મિત્રો, જે મોટી બંદૂક જેવી તોપ યશપાલે જોઈ તે કાંસાની બનેલી છે. કાંસામાંથી મૂર્તિઓ, દીવા, થાળી, વાટકી, પ્યાલો, મેડલ વગેરે બનાવવામાં આવે છે. હજારો વર્ષોથી વનવાસીઓ મૂર્તિઓ, દીવા, થાળી, વાટકી, પ્યાલો જેવી ઘણી બધી વસ્તુઓ બનાવવા કાંસાનો ઉપયોગ કરતા હતા. આશ્ચર્ય થાય કે કેવી રીતે તેઓ તાંબુ અને કલાઈ એટલે કે ટીન ખાણોમાંથી બહાર કાઢતા હતા. આ ધાતુઓને પીગાળતા હતા અને તેને મિશ્ર કરી કાંસુ બનાવતા. ત્યારબાદ કાંસાને સુંદર વસ્તુઓ બનાવવા માટે ઢાળતા હતા. તમારા વડીલો પાસે કાંસાની થાળી, વાટકી કે મૂર્તિ હશે. એવી વસ્તુઓ શોધો કે જે કાંસાની બનેલી હોય અને જે તે સમયે અથવા હજી પણ તમારા ઘરમાં વપરાતી હોય. લોટો, પવાલી, ચમચી, તરભાણી
વગેરે જેવી લાલ રંગની વસ્તુઓ તાંબામાંથી બનેલી છે. ઘંટ, મૂર્તિ, એવોર્ડ વગેરે જેવી પીળા રંગની વસ્તુઓ પિત્તળમાંથી બનેલી છે. જુઓ, આ લાલ બેડું તાંબાનું છે અને આ પીળું બેડું પિત્તળનું છે. થાળી, વાટકી, વાટકો, ચમચી, પ્યાલો, મેડલ વગેરે જેવી આછા પીળા રંગની જુદી જુદી વસ્તુઓ કાંસામાંથી બનેલી છે. વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને શેર કરો.